કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે। પોલીસે આરોપીઓને પકડી લીધા છે। પોલીસે રાજસ્થાનથી ગરાસિયા ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે 2 આરોપીઓ ફરાર છે। રાપરના ચિત્રોડ અને જેઠાસરીની 11 મંદિરોમાં ચોરી થઈ હતી। એક સાથે મંદિરોમાં ચોરીની ઘટનાના કારણે પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઈ। પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે ચોરીનો ભેદ ઉકેલવા એસઆઈટી બનાવી હતી। પોલીસે રાજસ્થાનથી 6 આરોપીઓની ધરપકડ કરી। અલગ અલગ જિલ્લામાં થયેલી ચોરી અને લૂંટના 34 ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો। રાજકોટમાં બજાર રહી સજ્જડ બંધ, વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। બજારો બંધ રાખીને વેપારીઓ વિરોધનો સૂર કરતા જોવા મળ્યા। રાજકોટના રૈયા રોડ ઉપર 200 થી વધુ દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી રોષ વ્યક્ત કર્યો। કારણ હતું ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન। વેપારીઓએ માંગ કરી કે રૈયા રોડ ઉપર પીળો પટ્ટો મારવામાં આવે, કેમ કે ગ્રાહકો જ્યારે દુકાનમાં ખરીદી કરવા આવે છે ત્યારે ટ્રાફિક પોલીસ ગ્રાહકોના વાહનોને ટો કરીને લઈ જાય છે। દુકાન પાસેથી વાહનો ટો કરાતા ગ્રાહકો આવતા અચકાય છે અને તેમના વ્યવસાય ઉપર અસર પડે છે। વેપારીઓમાં એ વાતને લઈને પણ રોષ હતો કે લાઈન નાખવા માટે આડેધડ રોડ ખોદી નાખવામાં આવે છે।